તો જોંગાભાઈ ને આવી હોય ને એવું જ લાગે છે. પુતળી જોતો તો મોટો ફૂલખણો લઈને બેહી ગઈ, એની પાસે બંદૂક. ત્યાં કેવું છું તને ખબર છે? શું છું તો એ ગોગડી? કાલ છે ને જોંગાભાઈ બેઠા હતા ને શેરીમાં, તે ગામની પરજા આવી, જોંગાભાઈ પગ પાસે ઓલો મરસી બમ આવે ને ફોડ્યો ને કેવું પગે દાજી ગયા. બોલ, પરજા ભાગી ગઈ ખાવા ટાઈલ પરજા ભાગી જ છે. ઊભી રહી તો જોંગો મારી પાડી નો દે. કઈ ઉપર ગામના સોરે હું મલકના ઓટલા ભાંગવા જાતો હશે એને મરસી બમ હું મારી જેવી પુતળી બમ ફોડે એની. મુંગી ની મહિને પુતળી. મારો ગોગડો દેખાતો નથી, મારા ગોગડા વગર મને ગમતુંય નથી. લાવીને ફોન કરું, કેમ ગયો હશે મારો જીવ? કરી લે તારા ગોગડાને ફોન. હાલ હું એને કરું. ક્યાં છે? અહીંયા ઘડીક આવે તો આપણે આરે ફટાકડા ફોડવી, આરે ફોટા બોટા પાડવી, આરે દિવાળી મનાવી. હાલો, હા ગોગડા તમે ક્યાં છો? આ શેરીમાં દિવાળી કેવી દિવાળી થાય છે ખબર છે તમને? બગડા સટી છે, જોગાન પાસે કોઈ બમ ફોડી વયું ગયું, મજા આવે છે. કેવા ફેમિલી જોઈ આરે દિવાળી મનાવે છે, અને તમે તો ક્યાંય દેખાતા નથી. ગમતું નથી તમારા વગરનું મને. આવો ને ગોગડિયાને લેતા હો. ક્યાં વયા ગયા તમે બાપ દીકરો? હા ના જલ્દી આવો, અહીં મજા આવશે. હાલો જલ્દી આવજો હો. ગોગડી સોંગવાન સુડે લાડે દે ભલે બથો બે બાતતા હોય, પણ આમ એને બહુ ભળે હો. બે એકા બીજા વગરના રહી નો એક સોંગો કેટલી વસ્તુ લેવો. 4-5 સાડી સુડેલ ને લાવી દીધી, છોકરાઓ હાટુ કેટલા કપડા ફટાકડા અને કેલા ભરી બધી વસ્તુ સોંગો લઈ આવ્યો. પોતાને ભલે લુગડા ન હોય પણ બાયડી છોકરાને બહુ રાખે હો. એ તો એવું જ હોય ને, કોઈને માથે ન પહેરે પણ છોકરાનું બાયુનું તો બધાને હોય તો ખરું છે. અને સુડેલે એમ ઢોંગાને રાખે આટલેથી પાટલે. એ તો ભલે બાંધે દઈ, કોઈના ન હોય બાંધે દી, એમ કે કો ભાભી હવે નોખા પડી જશે, પણ પાછા એક ના એક જ હોય ગાંધી. ટીપરી માસીનું તો હું ક્યારોની જોઉં છું, રોકેટ લઈને ઊભું છે. ત્યાં ડોશીમાં એ જાદુ કરીને ઊભું રાખ્યું છે. છે એવું બધું પુતરી. તારા ઘરની તો વાત જ અલગ છે. રોકેટે ઊભા રાખી દી એવા ભૂત છે તારા ઘરમાં. બાપા બીક લાગે મને. ડોશીમાં તમે રોકોમાં શિબરી માસીનું રોકેટ લઈને ઊભું છે, ઉડાડો ને તો અમે તો જોવી. હું ફટાકડા લૂંટવા આવી છું. શિબરીનો ઠેલકો ભીરો છે ને લઈ જવાનો છે. એ ભૂતના છોકરા રોવે છે ડાકણનું ના નીચે. થોડાક ફટાકડા લેતા હો, બધા બાયથા છે ફટાકડા હાટો. તો મેં કીધું હાલો ક્યાંકથી લેતી આવું. શિબરીનો લઈ જવાનો છે. આવડો ખોખું ભીરો નહીં તે ભૂતના છોકરા રોવે. તમારા બાપનું શું છે? શિબરી માસીના હું કામ ફટાકડા લઈ જાવ? એ હમણાં મારા ગોગડાને હેરાન કરશે. મારો ગોગડો બિચારો થાકી ગયો છે રાત દિન ઉજાગરા કરી. કાંઈ મારે એને હવે નથી હેરાન થવા દેવા. એ ક્યાંય હવે કોઈ હાટું ફટાકડા લેવા નહીં જાય. મૂંગા મરો ને કાંઈ વસ્તુ અહીંથી અટકી નાની. એક ફટાકડો લઈ ગયા છો ને કોઈથી તમારી એને બોલીશ નહીં. મારું જાદુ બેન કરતા ને તો શિબરીનું રોકેટ કેટલું ઊંચું જાય જોઈ. હાલો નવરા આખું મરી જાય, તારી સડ્ડીમ ન ગડી જાય શિબરીનું રોકેટ. શિબરીના રોકેટમાં હો હોય સૂર્યું થઈ ગયું. શિબરીને કઈ એવું હોઈ જા ગોગડી કહી દે બટા હોઈ જા આવે કઈ. તારા સૂર્યા ફટાકડા છે અને આવા ફટાકડા હું લઈ જાઉં મારે ધક્કો થાય, મારે અહીંયા ડખા ઉભા થાય. શિબરી મશીન હું કાંઈ ન કહું, એ મારે કાંઈ શિબરી મશીન કેવું નથી. મને શિબરી મશીન વાલા તમે જાઓ ભૂત બંગલે ભેગી ના થાવ. કાલે 14 ને દી કાલ બધું ખાઈ ધરાણા છો ને હુઈ જાવ હવે. સુડેલ એક વાત કહું તને, આ ફૂલખણી તારા બાપ જેવી છે, બન જ થાતી નથી. તારો બાપ કેમ મને કઈક કહેતો હોય તો મોઢા જીબડો જ ન ભરાવે, બોલ કરે. આ ફૂલખણી એવી છે સુડેલ. હશે તમારા બાપ જેવી છે ને. મારા બાપનું નામ ન લેતા, નકર તમારી દિવાળી બગડશે ને તમારું બેહતું વરાય બગડશે. હાલ હવે કાંઈ કોઈ તારા બાપનું નામ નહીં લઉં, તારી માનવી નહીં લઉં, કોઈનું નામ નહીં લઉં. લાઈવ ઓલામાં ફટાકડા દે, લાઈવ ફોડવી આપણે બે. બસ અહીંયા છે ને શાંતિ રાખજો, નકર પછી અહીંયા બાંધવાનું થશે ને તો કોઈની દિવાળી હારી નહીં જાય, બધાની દિવાળી બગડશે. સાઈન મહિના ફટાકડા મનો ફોડવા. હવે નહીં બોલું મારી સુડેલ, લાઈને બોમ્બ સકડી દે, લાઈવ ફોડવી હાલ. બોમ્બ સકડી દઉં તો ખરી, પછી પાસે એમ ન કહેતા તારી માં જેવી છે એમ. હો નકર એક ઢીકો મારીશ. ફટાકડો ફીટો છે ને જ્યાં તમને પગમાં દાઈ જશો ને ત્યાં એક પાટું મારીશ તમને. નહીં કહું યાર, લાઈને. હવે યારના દીકરા થતા હવે ગઢા છાતોય સુધરતા નથી. આ પરજા પાસે બેઠીને કઈક તો શરમ કરો. યારને ફાન ને એવું કહો છો, હારી ના લાગો છો. એમાં શું વાંધો? તું મારી બાયડી છો, તને નો કઈ ગામને કહેવત ન જાવ કેવું જા થાય એ કરી લેજે. લાઈવ ફટાકડા દે, હાલ ફોડવી. 2 છોકરા અહીંયા છે અને મારા 2 છોકરા એના મામાને ઘરે ગયા. બધું ફેમિલી હારે હોત ને તો મજા આવત. નહોતા જવા દેવાના સુડેલ, આપણે બધાને હારે દિવાળી કરવાની હતી. પાડા લીધા હતા, વેકેશન પડ્યું, મામાને ઘરે જવું જવા જ દેવા પડે. ભલે ને ગયા
મેં કે કોક ના ઘરે ગયા છે. કાંઈ નહીં, તને બહુ યાદ કરું છું આ દિવાળીમાં. આવતી દિવાળીમાં તો તું મારી હારે જ, પણ અત્યારે તું મારી હારે નથી. મને નથી ગમતું તારી વગર. હું તમને બહુ યાદ કરું છું, મને તમારી વગર ગમતું નથી. મને એમ થતું તું તારા પગલા પડવા લેવાનું તો મને એમ થતું તને જવા જ નથી દેવી. અને શું કરો છો મારી બે ઢીંગલી, મારી નાની ઢીંગલી, મોટી ઢીંગલી? નાની ઢીંગલી ખોળામાં બેઠી છે, મોટી ઢીંગલી તમારી હારે વાત કરે છે. મારા જીવ કેવી કાલે છે દિવાળી તમારી ત્યાં દીકુ? હાલે છે દિવાળી, એમ તો હારી જ હાલે છે, પણ તમારા વગરનું થોડુંક મિસિંગ લાગે છે. તમે હોત તો મજા આવત. એ વાત તો તારી સાચી, મને તારી વગરનું ગમતું તો નથી, પણ થોડાક જ દિવસમાં આપણે લગ્ન છે જાનું. હા એ વાત એ સાચી તમારી. તો મૂકો ને પછી કરીશ હવે. જેમ કે ભાઈ ઢીંગુનું ઘડીક ધ્યાન રાખજો. હું ઘરે જાઉં છું, મમ્મી શું કરે જોતી આવું. અને મારે કપડાં બદલવા છે ને, કપડાં બદલીને હું પાછી આવું છું ને. અને એનો ફોન આવ્યો તો હું થોડીક વાર એની વાત કરતી આવું ને. કાંઈ વાંધો નહીં, જાઓ લંગુબેન, ઢીંગુની ઉપાધિ કરો માં. મારો ટાબરિયો ઘરે શું કરે જોતા આવજો. જાયગો નથી તો હું આવું ઘરે, ફોન કરજો મને. કાંઈ વાંધો નહીં હો. ગોગડી દેન બેટા થોડાક ફટાકડા દેન માં દીકરી. હાથે જો આ ખોખું પડ્યું, તમે લેવા એટલા લઈ જાઓ મરો. એવું નથી ગોગડી બેટા, ફટાકડા હાટું થઈને છે ને આજ અમારે બાંધવાનું થઈ ગયું છે. તાર દાદા એ મારે બાંધવાનું થઈ ગયું. મેં એને કીધું કે મને ફૂલખણી તમે લાવી ગયો. ફૂલખણી લાવ્યા તો ખરા, પણ કેવી લાવ્યા? કોકે બનાવ કરી નો નાખી હોય ફૂલખણી, એ બળી ગયેલી લાવ્યા. પછી એની ફૂલખણીએ માર્યા મેં તાર દાદાને, બહુ માર્યા. સૂતા ફૂતળિયા બોમ માર્યા, મરસી બોમ માર્યા. મેં તો ફૂલખણી હાટું થઈને આજ મેં કીધું મારી દિવાળી તમે બગાડી. આખી જિંદગી તો બગાડી, તે મરી ગયા પછી તમે દિવાળી મારી બગાડો છો. રંગોળીના કલર લેવા મોકલા ને તોય કઈ હેલ્લે વાળો ન કર્યો તારા દાદાએ કપાતરે. એ ગૌઢું માણસ છે, એને નો લેતા આવડે ને એને એવું કાંઈ લેવા ન મોકલે. તમારે મરી જવાય, વયું જવાય લેવા. તમારે કાંઈ ધડીકા નથી કરવા. તમારામાં જે ફટાકડા લેવો હોય લઈને ઉપડો જાઓ. હાલ જનાવરા, ફટાકડા આવી ગયા છે, હવે આપણે ત્યાં એન્જોય કરશું. હાલ પછી ગજબના છે, આખું ખોખું ઉપાડી લીધું. હમણાં મારો ગોગડો આવશે, મારો ગોગડીયો આવશે, હું આમાં ફટાકડા ફોડશે. ભલે મરતા જવા દે, હું બીજા મગાવી લઈશ. ઝીણકી લંગુબેન ક્યાં ગયા? એમ કહેતા હતા કે હમણાં આવું છું, મારા કપડા બદલવા. એન વરનો ફોન આવ્યો ને તે ગયા વાતો કરવા. આ કઈ વાતો થરકી થાય નહીં. અને કે ઢીંગલીને ધ્યાન રાખજે. તો ગોગડો આવ્યો નહીં હજી, એની વગર મને ગમતું નથી. હું તો એક વાત કહું તને, ઓલા હંસાબેન નથી, મુંબઈ વાળા હંસાબેન ચાવડા, એનો ફોન આવ્યો હતો. અને ઝીણકી તને યાદ કરતા હતા, ભૂતડી તને યાદ કરતા હતા. બીજું શું કહેતા હતા એ હંસાબેન? કાંઈ નહીં, અમથા ફોન આવ્યો હતો. ક્યારની તમારી વાટ જોઉં છું, તમને શરમ નથી આવતી? બોલાવતા જ નહીં મને, કીધતા તમારે ભેગું. પણ મારી ગોગડીયાએ મને મોડું કરાવી દીધું ને એમાં મારા ભાઈબંધ મળી ગયા બે ત્રણ, તો પછી બેસી ગયો તો 1 કલાક થઈ ગઈ. ખબર ન પડે આજ દિવાળી છે તો આપણે હારે દિવાળી કરવાની હોય. મને તમારા વગર અહીંયા ગમતું જ નહોતું. હશે મારી ગોગડી, સોરી. બસ હું સોરી, હવે બોલાવતા જ નહીં મને. પણ ડોશમાં આવ્યા હતા ને ફટાકડા ને એવું બધું લઈને વૈયા ગયા. ભલે ને લઈને વૈયા ગયા, હું બીજા લાવ્યો છું, ઘરે પડ્યા છે, હમણાં લઈ આવશું. હાલ આપણે બે હારે ફોડવી, મસ્ત દિવાળી હારે કરવી આજ. અને સસમાન બેસમાન ક્યાં ત્યાં ઘરઘણાના માંગ આવ્યા, એટલો બધો સ્પ્રે સાઈટો છે, ક્યાં તો તૈયાર થઈને જાવું છે. તૈયાર તો થવાનું જ હોય, તને નો દેખાડવાનું હોય. મારી ગોગડીઓ ક્યાં છે, એને નો લાવ્યા અહીંયા તમે? આ બધા હારે આપણે ફટાકડા ફોડત. નો આવ્યો, મમ્મી પાસે છે કે માન ન થાવ પપ્પા, લ્યો હું લઈ આવું એને. હાલો પછી આપણે હારે દિવાળી કરવી. ના ના હું લેતો આવું, તો બે હાલ હું લઈને આવું ગોગડિયાનો. કેમ છો મારા વાલા વાલા સબસ્ક્રાઇબર? હેપી દિવાળી. અને આવનારું વર્ષ તમારા બધાનું એટલું સરસ રહે. તમારા જે કઈ સપના હોય, જે કઈ તમારી ઈચ્છા હોય, ભગવાન તમારા બધાની પૂરી કરે એવી હું દિલથી પ્રાર્થના કરું છું તમારા બધા માટે. અને થેન્ક યુ. અને બીજી વાત તમને કહેવા માંગીશ મારા વાલા ફ્રેન્ડ, કે હવે અલગ અલગ જગ્યાએ સેમિનાર હશે, આપણે હેલ્થ સેમિનાર. તો હું તમને અગાઉ કહી દઈશ કે આ જગ્યાએ સેમિનાર છે, અને જે સેમિનારમાં આવશે ને એના માટે મારા તરફથી ગિફ્ટ આપવામાં આવશે. તો તમે આવજો ફ્રેન્ડ સેમિનારમાં. થેન્ક યુ. અને મારા વાલા ફ્રેન્ડ, તમારે ઘરે બેઠા બેઠા વર્ક કરવું છે તો તમારે ક્યાંય જવા આવવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા પણ ઇન્કમ કરી શકો છો ફ્રેન્ડ. તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. અને સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું, તો વર્ક માટે અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો મારા વાલા વાલા ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ તમારો કિંમતી ટાઈમ આપવા બદલ. થેન્ક યુ. હારે પહેલી દિવાળી છે મારા જીવ, મને બહુ મજા આવે છે આજો. મને બહુ મજા આવે છે તારી યારે જાનુડી. આવતા વર્ષે તો આપણું બેબી આપણી ભેગું હશે, આપણું ઢીંગલી. હા, તું ક્યાં ધ્યાન રાખસ તારા શરીરનું? તને ખાવાની ખબર ન પડે,
તને ટાઈમે દવા પીવાની ખબર ન પડે, ટાઈમે સૂવાની ખબર ન પડે. તો અત્યારે પેટમાં બાળક છે તો ધ્યાન રખાય કે નહીં? રાખું જ છું મારા શરીરનું ધ્યાન, પણ આ થોડુંક ટેન્શન છે ને ભાઈનું ને મમ્મીનું ને ઘરનું ને, એટલે થોડુંક વધારે થાય છે મને, એટલે હું નથી રાખતી. ટેન્શન ન લેવાનું હોય, એ હવના કરેલા હવ ભોગવે. તારા ભાઈએ કર્મ એવા કર્યા છે એટલે એ ભોગવે છે. એને તો પેલા આપણે ગોગરી બેનની નણંદારે કર્યું હતું એનું, અને કેવી ડાય છોકરી, સંસ્કારી છોકરી, બધું સહન કર્યું. જે આ છે તે છે, જે હોય ઘરે હોય એટલે ઘર હોય ને થોડું ઘણું એવું હાલતું જ હોય, તો એક્સેપ્ટ ન કરી એકો. અને હારીને રૂપાળી કરીને રૂપ પાસે ધોઈડો તારો ભાઈ, એટલે આવું પરિણામ આવ્યું. તો તારે ટેન્શન લેવાનું નથી, સીધી અસર બાળક ઉપર પડે. હા એ વાત સાચી જ છે, પણ મારો તો ભાઈ છે ને, અમારું લોહી તો એક છે ને, તો મને તો જીવ બળે ને, મારી માનો બળે, મારા ભાઈનો બળે, એટલે. પણ અત્યારે તારે તારા શરીરનું ધ્યાન રાખવાનું છે. એ બધું થઈ જશે હરખું. તો એની ઉપાધિ ન કરતી, તારું ધ્યાન રાખજે. ડોબા જેવી આ હાડી બળશે તારી, ભૂત જેવી. હમણાં ન કીધું હોત ને તો આમ હાડી હમણાં બાળી દેત. અરે મારા જોગલાઈ હાડી નથી, ચુંદડી છે યાર, તમે કે જે હોય. હવે મમ્મી મને કીધું જ તું કે છે ને આને કહેજે એના શરીરનું ધ્યાન રાખતી નથી, ટાઈમે ખાતી નથી, પીતી નથી, નકરી રોયા કરે છે. ને મમ્મી નકરી કે ફોનમાં વાતો કર્યા કરે છે. તારા મમ્મી અરે વાત કરી, એનોય મને કાંઈ વાંધો નથી. ભલે તારી માં છે તું વાત કર, તારા ભાઈ અરે વાત કર, પણ તું તારા શરીરનું ધ્યાન રાખ. અને એ બધાનું ટેન્શન લેવાની જરૂર નથી. એ બધા છે ને એના કરેલા કર્મ ભોગવે છે, બરોબર છે? એટલે તારે તારું ધ્યાન રાખવાનું છે. હા, પણ હવે હું મારા શરીરનું ધ્યાન રાખીશ હો ને. મારા હમ ખાતો. હા, તમારા હામ હવે હું ટેન્શન બહુ નહીં લઉં, બસ. બહુ નહીં, લેવાનું જ નથી, લેવાનું જ નથી. મારે તને 1% ટેન્શન લેવા દેવું નથી. તને ખુશ રાખવા હાટું થઈને હું કેટલા પ્રયત્ન કરું છું, કેટલી તને આમ રાખું છું કે તું છે ને ઉદાસ ન થા, તને કાંઈ દુઃખ ન પડે. પણ તું હવે ક્યારે સમજીશ?